નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલમાં પેપર નંબર 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એટલે કે ગણિત ધોરણ 1 થી 5નો. તો એની અંતર્ગત આપણે અધ્યાપન પદ્ધતિઓ એ વિશે આજે આપણે વિસ્તારથી સમજીશું. તો અધ્યાપન પદ્ધતિઓ શું છે? અધ્યાપન પદ્ધતિ છે કે ભણાવવા માટે જે કંઈ આપણે પદ્ધતિઓ ઉપયોગ કરીએ છીએ એને અધ્યાપન પદ્ધતિ કહી શકાય. તો શિક્ષકે અભ્યાસક્રમમાં પસંદગી કરેલ વિષય વસ્તુને વર્ગખંડમાં રજૂ કરવાની હોય છે. શિક્ષકની આવડત, અનુભવ, રસ અને રુચિ પ્રમાણે શિક્ષક વિષય વસ્તુને રજૂ કરતી વખતે તેમાં વૈવિધ્યતા લાવે છે. આવા વૈવિધ્યને વર્ગીકૃત કરતા તેમાંથી અધ્યાપન પદ્ધતિઓ જન્મે છે. હવે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે બાળક કેન્દ્રમાં રહેવો જોઈએ. શિક્ષકને કેન્દ્રમાં નથી રહેવાનું, કોને રાખવાનો છે? બાળકને કેન્દ્રમાં રહેવો જોઈએ અને એને સમજાય એવી ભાષામાં પીરસવાનું હોય છે. આ બાબતની હિમાયત પેસ્ટોલોજી, મોન્ટેસરી, ફ્રોબેલ અને ગાંધીજીએ કરી હતી. આવા અભિગમને વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ તરીકે પણ દર્શાવવામાં આવે છે. ટીચિંગ મેથડ ઇઝ નથિંગ but a scientific way of presentation of the subject according to physical and psychological requirement of the student. સ્ટુડન્ટની જે સાયકોલોજીકલ અને ફિઝિકલ જે રિક્વાયર્ડ છે સબ્જેક્ટના સંદર્ભમાં એને પ્રેઝન્ટેશન કોણ કરે છે? સાયન્ટિફિક રીતે ટીચિંગ મેથડમાં ટીચર એટલે કે ટીચિંગ મેથડ. હવે અધ્યાપન પદ્ધતિ એટલે વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ. ગણિતના અધ્યાપનને અસરકારક બનાવવા માટે શિક્ષકને ઉપયોગી થાય તેવી કેટલીક આપણે પદ્ધતિઓ અહીંયા સમજવાની છે. તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ આપણે વિસ્તારથી સમજીએ. તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ અંતર્ગત આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ મેથડ, નિગમન પદ્ધતિ એટલે કે ડેડિક્ટિવ મેથડ, પૃથ્થકરણ પદ્ધતિ, સંયોજન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ અને કોયડા ઉકેલ પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ ગણિત શિક્ષણમાં ઉપયોગી છે. આપણે ગણિત શિક્ષણનો પાઠ આયોજન બનાવીએ છીએ એમાં આ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. 1 થી 2 થી 3 પદ્ધતિઓનો ઉપયોગ તમે પાઠ દરમિયાન કરી શકો છો. તો જોઈએ આગમન પદ્ધતિ. ગણિત શિક્ષણ માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિમાં વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવાની હોય છે. આ પદ્ધતિમાં વિશેષ પરથી સામાન્ય અથવા તો મૂર્ત પરથી અમૂર્ત તરફ જવાનું હોય છે, જેમાંથી સામાન્ય નિયમ, સૂત્ર કે સિદ્ધાંત તારવવામાં આવે છે. ટૂંકમાં જે પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી નિયમ તારવવામાં આવે છે અથવા મૂર્ત ઉદાહરણો પરથી અમૂર્ત નિયમ સાબિત કરવામાં આવે તેને આગમન પદ્ધતિ કહે છે. હવે આગમન પદ્ધતિના સોપાનો છે. તો સોપાનો ક્યાં ક્યાં છે એ પહેલું ને બીજું આપી દીધું છે કે માહિતી પરથી. આગમન પદ્ધતિના સોપાનોમાં માહિતી, ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત, પછી માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન કરવામાં. ત્રીજું છે માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવાના. ચોથું છે અલગ તારવેલા ઘટકો હોય એનું સામાન્યકરણ કરવું. સામાન્યકરણ દ્વારા સામાન્ય નિયમ તારવવો. એના પછી છે તારવેલ નિયમની પુનઃ ચકાસણી કરવી. આ બધા 6 પોઈન્ટ છે એ આગમનની પદ્ધતિના સોપાનો છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ પણ 2 વડે નિશેષ ભાગાકાર કરવાનો હોય. હવે કોઈ પણ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એના માટે એક આપણે અમુક સંખ્યાઓ લઈએ છીએ, પછી એને ભાગી શકાય હા કે નામાં જવાબ લખીએ અને એ બધા એના નિયમ તારવીએ છીએ. તો 2 સંખ્યાને જેનો એકમનો અંક આટલા હોય એની નિયમની તારવણી થઈ ગઈ તે આપણને ખબર પડી જાય કે જે સંખ્યાનો અંક 0, 2, 4, 6 અને 8 છે એને 2 વડે નિશેષ ભાગી શકાય છે. આ શું થયું? સૂત્રની તારવણી થઈ. તો આ સારણીના આધારે વિદ્યાર્થી નક્કી કરશે કે જે સંખ્યાનો છેલ્લો અંક એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આ નિયમની તારવણી થઈ. તો સંખ્યાને આધારે આપણે નિયમની તારવણી કરી. હવે નિગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિ શું છે? નિગમન પદ્ધતિ એ આગમનની પૂરક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં સામાન્ય પરથી વિશિષ્ટ, પહેલામાં વિશિષ્ટ પરથી સામાન્ય હતું,
આમાં સામાન્ય પરથી વિશિષ્ટ છે. સામાન્ય પરથી વિશિષ્ટ પર જવું એટલે પ્રત્યક્ષ ઉદાહરણ પર જવાનું હોય છે. નિગમન પદ્ધતિમાં શિક્ષક વિદ્યાર્થીને નિયમ, સૂત્ર કે સિદ્ધાંત આપી દે છે. એટલે કે પહેલાં ફોર્મ્યુલા આપી દે છે, એના આધારે દાખલો ગણવાનો હોય છે. વિદ્યાર્થીઓ આ નિયમ કે સૂત્ર અને સૈદ્ધાંતિક સિદ્ધાંતનો ઉપયોગ કરી અને દાખલા ગણે છે. દાખલા તરીકે નફા અને ખોટનું સૂત્ર છે, તો એમાં I = PRN/100. પછી આપણે બધા એના મૂલ્ય મૂકી દઈને એને દાખલો ગણી નાખીએ છીએ. આ શું થયું? નિગમન પદ્ધતિ. પરંતુ તમારે બધા જ મૂલ્યો શોધી અને સૂત્ર તારવવાનું હોય તો આગમન પદ્ધતિ થાય. પરંતુ સામાન્ય પરથી વિશિષ્ટ તરફ જવું હોય તો નિગમન પદ્ધતિ કહી શકાય. જો અધ્યાપન સૂત્રો છે એટલે અમૂર્ત તરફથી મૂર્ત તરફ જવાનું નિગમન પદ્ધતિમાં સિદ્ધાંત છે. નિગમન પદ્ધતિના સોપાનો જોઈએ તો વિદ્યાર્થી સમક્ષ સૂત્ર, નિયમ કે સિદ્ધાંતની રજૂઆત થાય છે. સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ, સંકેતોની સમજૂતી અને વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ કે સંકેતોને અલગ અલગ તારવવાના હોય છે. ત્યાર પછીનું જોઈએ તો સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી. પછી અંતિમ પરિણામ એટલે કે દાખલાનો જવાબ મેળવવો. જે કંઈ સૂત્રોના આધારે જરૂરી કિંમતી મૂકી અને દાખલાને ગણી લઈએ છીએ એટલે વધારે સ્પષ્ટ રીતે થઈ જાય છે. નિગમન પદ્ધતિના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરવા આપણે નીચે એક ઉદાહરણ સમજીએ. તો ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો માપનો સરવાળો. હવે ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વખત કર્યું છે. હવે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે એનું સૂત્ર થયું. હવે આપણે એ સૂત્રના મદદથી એક દાખલો આપ્યો હોય કે એક ચોરસ બગીચાની લંબાઈ 40 મીટર છે, તો બગીચાની પરિમિતિ શોધો. હવે બગીચો ચોરસ છે માટેની પરિમિતિ, ચોરસની પરિમિતિ શું થાય? 4 ગુણ્યા લંબાઈ. માટે બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે 4 ગુણ્યા 40 એટલે 160 મીટર. આમ તમને દાખલાનો જવાબ મળી જાય છે. ત્યાર પછી જોઈએ તો પૃથ્થકરણ પદ્ધતિ, એનાલિટિકલ મેથડ. પૃથ્થકરણ એટલે શું થાય? જુદું પાડવું, પૃથ્થકરણ કરવું. પૃથ્થકરણ વિશે થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે સરસ મજાનું કીધું છે. ઓલ ધ હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પરફોર્મન્સ ઓફ માઇન્ડ ઇઝ એનાલિસિસ કરીએ ને આપણે કંઈ પણ એટલે પૃથ્થકરણ કહેવાય. આ પદ્ધતિમાં નાના નાના ક્રમબદ્ધ અને તાર્કિક પગલાઓમાં વિચારવું પડે છે. કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલા રહસ્યોનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે પૃથ્થકરણ પદ્ધતિ. પ્રશ્નની અંદર છુપાયેલા રહસ્યો છે એને બહાર કાઢવું, અનાવરણ એટલે બહાર કાઢવું. હવે આ પદ્ધતિમાં અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે. એટલે કે શું શોધવાનું છે ત્યાંથી શરૂ કરીને તર્કબદ્ધ રીતે પુરોગામી પગથિયા તથા તેની સાથે સંકળાયેલા પ્રશ્નો ક્રમિક રીતે વિચારવામાં આવે છે. આપણે શું શોધવાનું છે, શેનું પૃથ્થકરણ કરવાનું છે એ ડેટા વિશે વિચારવાનું છે. તો પૃથ્થકરણ પદ્ધતિના સ્વરૂપને વધુ સ્પષ્ટ કરવા નીચેનું ઉદાહરણ આપણે સમજીએ. તો ઉદાહરણ તરીકે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા 40 બોક્સ લાવવામાં આવે તો બધા બોક્સમાંથી મળીને કુલ કેટલા નંગ કેરી સમાય? એવો પ્રશ્ન આપણી પાસે છે. તો પૃથ્થકરણ પ્રશ્નો જો આપણે શું શોધવાનું છે તો બધા બોક્સમાંથી સમાતી કુલ કેરીની સંખ્યા. બધા બોક્સ એટલે કે કેટલા બોક્સ? બોક્સ 40 છે. 40 બોક્સમાં સમાતી કેરીની સંખ્યા કેટલી છે? એક બોક્સમાં સમાતી કેરીની સંખ્યા 40 બોક્સમાં જેટલી સમાતી હોય તો એના શોધવા કઈ વિગતની જરૂર પડે? 40 બોક્સમાં સમાતી કેરીની સંખ્યા શોધવી હોય તો આપણે એક બોક્સમાં કેટલી કેરી સમાય એની જરૂર પડે. હવે એક બોક્સમાં કેટલી કેરી સમાય છે? તો એક બોક્સમાં કેટલી સમાય છે? 18 નંગ. હવે આ 18 નંગ કેરી સમાય છે તો 40 બોક્સમાં કેટલી કેરી સમાય? તો આપણે 18 ગુણ્યા 40 કરીએ એટલે 18 ગુણ્યા 40 કરતાં આપણને જે જવાબ મળે છે એ બધી કેરીઓ સમાય. તો શરૂઆતમાં આપણે શું કર્યું? એને પૃથ્થકરણ કર્યું અને પછી એના સ્ટેપ બાય સ્ટેપ એની ગણતરી કરી. હવે જે વિદ્યાર્થીઓને તર્ક કરવાની ક્ષમતા વિકસેલી હોય, ભાષા શક્તિ વિકસી હોય તેવા વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે. પૃથ્થકરણ કરવું એટલે જુદું પાડવું, ડિફાઇન કરી અને દાખલાને સોલ્વ કરવો. હવે એના પછી આવે છે સંયોગીકરણ પદ્ધતિ, સિન્થેસિસ મેથડ.
આ પદ્ધતિ પૃથ્થકરણની પૂરક પદ્ધતિ છે. પૃથ્થકરણમાં શું થાય, અલગ અલગ પાડી અને જવાબ કરીએ છીએ અને છેલ્લે આપણને એનું મેઇન જવાબ આવી જાય છે. હવે સંયોગીકરણમાં શું થાય, ભેગું કરવાનું, એટલે પદ્ધતિસરનું એને ગોઠવવું, ભેગું કરવું. પૃથ્થકરણ પદ્ધતિમાં સમસ્યાનું નાના નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે, જ્યારે સંયોગીકરણમાં પૃથ્થકરણમાં પ્રાપ્ત થતા મુદ્દાઓનું સંકલન કરવાનું. સંયોજન પદ્ધતિમાં સીધા પક્ષ પરથી સાધ્ય પર જવાનું હોય છે અને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તાર્કિક રીતે સરળતાથી પહોંચવું એટલે સંયોગીકરણ. આ પદ્ધતિને વધુ સ્પષ્ટ કરવા આપણે એક ઉદાહરણીય સમજીએ. તો ઉદાહરણ તરીકે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા 40 બોક્સ લાવવામાં આવે તો બધા બોક્સમાં મળીને કુલ કેટલા નંગ કેરી સમાય. હવે આપણને આપેલું છે શું આપેલું છે, એક બોક્સમાં સમાતી કેરીની સંખ્યા. હવે એક બોક્સમાં કેટલી કેરી સમાય, તો 18. આવા કેટલા બોક્સ છે, 40. તો કેરીની કુલ સંખ્યા શોધવા કઈ ક્રિયા કરવી પડે, ગુણાકાર. હવે 18 × 40 કરતાં શું જવાબ મળે, 720. તો બધા બોક્સમાં 720 કેરી સમાય. આમ સંયોગીકરણ એ અલગ અલગ ચોક્કસ રીતે પદ્ધતિસરનું જ્ઞાન આપીએ છીએ, જ્ઞાત ઉપરથી અજ્ઞાત. હવે નિદર્શન પદ્ધતિ, ડેમોન્સ્ટ્રેશન મેથડ, આ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે. જો નિદર્શન છે ને એ શિક્ષક ભણાવે છે ને ત્યારે કંઈ પણ ચાર્ટ, TLM કેવી વચમાં બાળકોને શૈક્ષણિક સાધન રાખી અને બાળકોને દેખાડી અને ભણાવે છે એટલે નિદર્શન પદ્ધતિ. તો ફક્ત શિક્ષક જ આમાં ઉપયોગ એનો કરે છે એટલે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે. હવે શિક્ષક તેના કથનને સ્પષ્ટ કરવા શૈક્ષણિક સાધન સામગ્રીનો આધાર લે છે. શૈક્ષણિક સામગ્રીને કેન્દ્રમાં રાખીને પ્રશ્નોત્તરી કરે છે, ચર્ચા કરે છે, જરૂર જણાયા શિક્ષક વિદ્યાર્થીઓનો સહકાર લે છે અને શિક્ષક દ્વારા કરેલ આ પ્રવૃત્તિનું અવલોકન ફક્ત વિદ્યાર્થીઓ કરે છે અને વિદ્યાર્થીઓ શીખે છે. સામાન્ય રીતે ધોરણ 1 થી 5ના મોટા ભાગના એકમ શીખવવામાં આ પદ્ધતિ ઉપયોગી છે. જ્યારે સંસાધનો મર્યાદિત હોય તથા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને ઝડપી અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય ત્યારે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે. એકી સાથે બધાને દેખાડી અને ફટાફટ એનું પૂર્ણ કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓને કેલેન્ડરના નિદર્શન દ્વારા કેલેન્ડરનું વાંચન કરાવી શકાય. કેલેન્ડર બતાવી અને કેલેન્ડરનું અભ્યાસ કરાવીને એના વિશે ભણાવી શકાય છે. કેલેન્ડરની રચના કરાવી શકાય અને જે તે માસમાં કેલેન્ડર પરથી કઈ તારીખે કયો વાર આવે છે અને કેટલી વખત આવે છે એની સમજ આપી શકાય છે. એટલે કેલેન્ડરનું નિદર્શન કરાવી અને બાળકોને ભણાવી શકાય છે. ત્યાર પછી આવે છે પ્રયોગ પદ્ધતિ. તો પ્રયોગ પદ્ધતિ એટલે લેબોરેટરી મેથડ. હવે ગણિત છે એ અમૂર્ત વિષય છે. ગણિતમાં પ્રાયોગિક કાર્યને સ્થાન નથી તે માન્યતા ખોટી અથવા તો ભૂલ ભરેલી છે. ગણિતમાં પણ પ્રયોગ કરીને શીખી શકાય છે અને તેથી જ ગણિત પ્રયોગશાળા કે ગણિત મંડળ, ગણિત ખંડ એવી બધી સંકલ્પનાનો ઉદ્ભવ થયો છે. હવે ગણિત પદ્ધતિમાં પ્રયોગ પદ્ધતિ આપણે કેવી રીતના ઉપયોગ કરીએ તો એમાં વિશે જોઈએ. ગણિતમાં પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓનો ગાણિતિક હકીકતો, નિયમો, જરૂરી સૂત્રો આ તારવી શકાય છે. દાખલા તરીકે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 4 દિવાલનું ક્ષેત્રફળ, ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો, વિવિધ આકારોની પરિમિતિ આ પદ્ધતિથી સારી રીતે શીખવી શકાય છે. આ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક અને સંકલનકાર તરીકેની હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ સ્વયં પ્રવૃત્તિ કરી જરૂરી માહિતી તારવે છે. આથી આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી છે અને બાળકને ઝડપથી યાદ પણ રહી જાય છે, અસરકારક છે. આમ આ પદ્ધતિ ક્રિયા દ્વારા અધ્યયન, અવલોકન દ્વારા અધ્યયન અને મૂર્ત પરથી અમૂર્તના સિદ્ધાંત પર આધારિત છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ ત્રિકોણના 3 ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે તે પ્રાયોગિક રીતે તારવે છે. એમાં રીત પહેલી અને રીત બીજી કોઈ પણ રીતે કરે છે અને ત્રિકોણના 3 ખૂણાનું માપ માપી અને એનો સરવાળો આટલો થાય છે એ નિયમની તારવણી કરે છે. હવે એમાં જે એને પ્રવૃત્તિ લેવી હોય એ લઈ શકે છે. હવે એમાં એક રીત અને એક બીજી રીત છે, 2. તો એમાં કાર્ડ પેપર લઈને ત્રિકોણ દોરી અને એના આધારે બધા જ ત્રિકોણના ખૂણાનો સરવાળો કરી અને એ કરે છે અને રૈખિક જોડ બનાવીને કરે છે. તો આ શું થયું? પ્રયોગ પદ્ધતિ.
આપણે સાયન્સ સિટીમાં જઈએ છીએ કે કોઈ પણ વિજ્ઞાન મેળામાં જઈએ છીએ, એ બધું શું છે? એ પ્રયોગ પદ્ધતિનો જ ઉપયોગ છે, ફક્ત વિદ્યાર્થી કેન્દ્રી. ત્યાર પછીની પદ્ધતિ છે પ્રકલ્પ પદ્ધતિ. પ્રકલ્પને પ્રોજેક્ટ પદ્ધતિ પણ કહી શકાય છે. એનો શબ્દ છે પ્રકલ્પ, પણ પ્રોજેક્ટ મેથડ કહીએ છીએ. પ્રકલ્પ એ છે કોયડા ઉકેલની સમજ પ્રવૃત્તિ છે. સ્ટીવનસન તેને કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે ઓળખાવે છે. પ્રકલ્પ પદ્ધતિ વિશે ઘણું બધું કીધું છે. જેમાં ડૉક્ટર કિલપેટ્રિક કહે છે કે પ્રકલ્પ એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક અને સરળતાપૂર્વકની પ્રવૃત્તિનો એક ઘટક છે. શિક્ષણનો હેતુ બાળકને શીખવાને બદલે તેને જાતે શીખતો કરવાનો છે. એટલે પ્રોજેક્ટ બનાવવામાં દરેક બાળક પોતાની જાતે જ મહેનત કરે છે. બાળકને સામાજિક અનુભવો પૂરા પાડવા માટેની આ પદ્ધતિ છે. બેલાર્ડ એવું કહે છે કે શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક નાનકડો અંશ એટલે પ્રોજેક્ટ. આ પદ્ધતિમાં શિક્ષક પાસે કાર્યનું આયોજન સ્પષ્ટ, સુવ્યવસ્થિત હોવું જોઈએ અને વિદ્યાર્થીઓ ઉત્સાહી અને વિષયાભિમુખ હોવા જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખી અને પ્રોજેક્ટ પદ્ધતિ આગળ ચાલે છે. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જોઈએ તો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, પ્રોજેક્ટની પસંદગી, પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું, પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું. તો પરિસ્થિતિનું નિર્માણ એટલે કે આપણે પ્રોજેક્ટ કરવો છે, કયા સંદર્ભમાં કરવો છે, કયા વિષયના સંદર્ભમાં કરવો છે, એને પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. 26મી જાન્યુઆરી આવે છે તો તમારે 26મી જાન્યુઆરીમાં આપણે રાષ્ટ્રને સમર્પિત જે કે 26મી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એના વિશે પ્રોજેક્ટ બનાવવો હોય તો બાબા સાહેબ આંબેડકરને કયા બંધારણના ઘટકો કર્યા છે એ બધા વિશે આપણે પહેલાં એનું 26મી જાન્યુઆરી આવે છે એટલે એવા ટોપિક આપણે આપીએ છીએ. એના આધારે એની પસંદગી કરીએ છીએ અને એનું કાર્ય કરીએ છીએ. તો આમ શાળાના વિવિધ ઓરડાઓ અને રમતના મેદાનોનું ક્ષેત્રફળ શોધવાનો તથા શાળા રંગવા માટેનો થનાર ખર્ચ શોધવાનો પ્રોજેક્ટ, એવી રીતના બેંક, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ વગેરે અલગ અલગ બનાવીએ પ્રોજેક્ટ. ઘણા બધા પ્રકારના પ્રોજેક્ટો બને છે. તમારી પ્રગતિ ચકાસો એમાં જુઓ આપેલા છે એ બધા હોમવર્કમાં લખવા. પછી આપણે અત્યાર સુધી શું જોયું? પદ્ધતિઓ. પદ્ધતિઓ એટલે મોટી હોય થોડી અને પ્રયુક્તિઓ થોડી નાની હોય. પ્રયુક્તિ અને પદ્ધતિઓ બંનેમાં ફેર છે. પદ્ધતિ એટલે જે ભણાવવા માટે આપણે ઉપયોગી કરીએ છીએ એ મેથડ. પ્રયુક્તિ મેથડની અંદર સમાવિષ્ટ હોય. આપણે મેથડ જે ભણાવીએ છીએ આગમન અને નિગમન એની અંતર્ગત ઉદાહરણ આવી જાય, દ્રઢીકરણ એ આવી જાય. આ બધું શું છે? પ્રયુક્તિઓ. તો ગણિત શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓને સહાયરૂપ હોય એવી કેટલી પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ. તો આ પ્રયુક્તિમાં દ્રઢીકરણ, મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ મુખ્ય છે. હવે આ દરેક પ્રયુક્તિને વિગતે આપણે સમજાવવા ગણિત શિક્ષણને અસરકારક બનાવી શકાય છે. ગણિત શિક્ષણની પદ્ધતિઓને સારી રીતે ઉપયોગમાં કરવા માટે પ્રયુક્તિઓનો ઉપયોગ કરાય છે. પદ્ધતિની અંદર નાની નાની પ્રયુક્તિઓ ઉપયોગ થાય છે. ઉદાહરણ છે, દ્રઢીકરણ છે અને મૌખિક કાર્ય છે. એમાં આપણે દ્રઢીકરણ, ડ્રીલ વર્ક એના વિશે આપણે સમજીએ. તો ગણિત એક સાતત્યપૂર્ણ, તર્કબદ્ધ અને ક્રમબદ્ધ વિષય છે. ગણિત વિષયમાં એક વિષયાંક પરથી બીજો વિષયાંક આધારિત હોય છે. જે એકમ શીખવાય અને તે બરાબર સમજાય તે માટે મહાવરો કરાવાય છે. મહાવરો એટલે રિવિઝન. મહાવરો કરાવાય તો આપણે અંગ્રેજીમાં એને ડ્રીલ વર્ક કહીએ છીએ અને એને દ્રઢીકરણ કાર્ય કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગણિતમાં શીખેલી બાબતોને કાયમી બનાવવા માટે ઉપયોગી પદ્ધતિ એને દ્રઢીકરણ કહે છે. દ્રઢીકરણ પાયાનો સિદ્ધાંત છે. યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી. યાંત્રિકતા એટલે સિસ્ટમ વગર કોઈ પણ એક પદ્ધતિ, એક પ્રક્રિયા છે, ગાણિતિક પ્રક્રિયા એ અલગ અલગ પરિસ્થિતિઓમાં કરવાની હોય. દાખલા તરીકે એક વખત ક્લાસમાં કરી છે એ જ રિવિઝન પછી ઘરે જઈને હોમવર્કમાં કરો છો, આ દ્રઢીકરણ કે મહાવરો થયો કહેવાય.
એટલે કે ક્લાસમાં કરેલી બાબતો આપણે હોમવર્કમાં ફરી વખત કરીએ છીએ એટલે દ્રઢીકરણ કાર્ય થઈ ગયું. દાખલા તરીકે 2 અંકની સંખ્યાના વધી વગરના સરવાળા દ્રઢીકરણ કરવા માટે અહીં દર્શાવ્યા છે જેવી પરિસ્થિતિઓ સમજાવી શકાય. તો સરવાળો કરો. પહેલાં ઊભી લાઈનમાં આપ્યા છે, પછી બીજી જ ક્રિયા સરવાળો કરો આડી લાઈનમાં આપ્યા છે. આ શું થયું? દ્રઢીકરણ. એટલે તમને ઝડપથી કેમ આવડે અને સારી રીતે કેમ આવડે, પરિસ્થિતિ અલગમાં કેમ આવડે, ઘરે કરવા આપે તો કેમ ઝડપથી થઈ જાય, આ બધા જ બાબતો એટલે કે દ્રઢીકરણ થયા. હવે દ્રઢીકરણના સિદ્ધાંતો જોઈએ. તો દ્રઢીકરણ કાર્ય છે પ્રેરણાદાયી હોવું જોઈએ, પછી વિવિધતાભર્યું હોવું જોઈએ, નિશ્ચિત સ્વરૂપનું હોવું જોઈએ, સમજણપૂર્વકનું હોવું જોઈએ, વ્યક્તિગત તફાવતોને એટલે વય કક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ, કાર્ય ટૂંકા સમયનું હોવું જોઈએ, લાંબુ હોય તો પણ કંટાળો આવે, આત્મવિશ્વાસ વધારે એવું હોવું જોઈએ અને શિક્ષા સ્વરૂપે ન હોવું જોઈએ. દ્રઢીકરણ કાર્ય ઝડપ, ચોકસાઈ અને ખરાપણાને મહત્વનું સ્થાન આપ્યું છે. એના પછીની પ્રયુક્તિ છે મૌખિક કાર્ય, ઓરલ વર્ક. કાગળ અને પેન્સિલની મદદ વગર નિર્ધારિત ઝડપી પરિણામ મેળવવાની પ્રક્રિયાને મૌખિક કાર્ય કહે છે. દાખલા તરીકે આપણા ઘડિયા, વૈદિક ગણિત, આ બધું મૌખિક કાર્ય છે, ઓરલ વર્ક. આપણે ડેઈલી પ્રાર્થના કાર્યક્રમમાં ઘડિયાગાન કરીએ, વૈદિક ગણતરીઓ ફટાફટ રિઝનિંગ કરીએ, આ બધું શું છે? મૌખિક કાર્ય છે. આ તમારી પદ્ધતિઓમાં નાનો એવો અંશ છે, એટલે કે પ્રયુક્તિ છે. મૌખિક કાર્ય શું થાય? પ્રયુક્તિ. દૈનિક જીવનમાં આપણે રમતગમત દ્વારા મૌખિક કાર્ય યોજી શકીએ છીએ. આપણે દૈનિક વ્યવહારમાં અને નાના નાના પાયે વ્યવસાય કરતા વ્યવસાયિકો તેના વિશે ઉપયોગ કરતા હોય છે. મૌખિક કાર્ય દ્વારા સમય, શક્તિ અને શ્રમ બચે છે. તેના દ્વારા વિચાર, ચિંતન અને તર્કશક્તિ પણ વિકસે છે. મૌખિક ગણનથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા કેળવાય છે અને પૂર્વજ્ઞાનની ઝડપથી ચકાસણી કરી શકાય છે. મૌખિક કાર્યના ઉદાહરણો જોઈએ તો સરવાળા જણાવો, 2+3 ખાલી જગ્યા 7+2 ખાલી જગ્યા, એવી રીતના મૌખિક સરવાળા આપણે ફટાફટ કરી શકીએ એવા મૌખિક કાર્યના ઉદાહરણો હોય છે. બાદબાકી કરો, વચ્ચેની સંખ્યા બોલો, કોઈ સંખ્યાની આગળની સંખ્યા કે પાછળની સંખ્યા, ખાલી જગ્યા, આ બધું મૌખિક કાર્ય કરી શકીએ. જેમ કે આપણે નાની એવી રિઝનિંગની MCQ છે, આ બધા મૌખિક કાર્યના ઉદાહરણો છે. હવે મૌખિક કાર્ય છે એ તમારી પ્રયુક્તિનો એક ભાગ છે. તો ઉદાહરણ પછી મૌખિક કાર્ય જોયું અને પછી આવે આગળ આપણે દ્રઢીકરણ અને મૌખિક કાર્ય બંને જોયું. ત્યાર પછી ઉદાહરણ પ્રયુક્તિ આપણે જોઈએ. તો ઇલિસ્ટ્રેશન ટેકનિક. ગણિતના વિવિધ ખ્યાલો, સંકલ્પનાઓ, પ્રક્રિયાઓ અને પરિસ્થિતિઓ વગેરેના પૂરતા ઉદાહરણો જરૂરી છે. પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યાની અને રજૂઆતની મર્યાદાને લીધે તેમાં અપર્યાપ્ત ઉદાહરણો આપવામાં આવ્યા હોય છે. જે તે સંકલ્પના સારી રીતે સમજાવવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓના આસપાસના પર્યાવરણમાંથી ઉદાહરણો શોધી અને રજૂ કરવાના હોય છે. આ પ્રયુક્તિ શું છે? ઉદાહરણ પ્રયુક્તિ. એક જ ખ્યાલ કે પ્રક્રિયા માટે એક કરતાં વધુ તેમજ વૈવિધ્ય ધરાવતા ઉદાહરણો શિક્ષકના શિક્ષણ કાર્યની અસરકારકતામાં વધારો કરે છે. જો શિક્ષક વિદ્યાર્થીઓને આવા ઉદાહરણો શોધવા માટે શું કરે છે? પ્રોત્સાહિત કરે, એને મોટિવેશન આપે કે વિદ્યાર્થીઓ ચિરસ્મરણી એનું જ્ઞાન બને, એટલા માટે કે બાળકને ઉદાહરણ દ્વારા નવીન પ્રવૃત્તિઓ કરાવી અને પોતાના વિષય વસ્તુને અનુરૂપ એની સંકલ્પનાને સ્પષ્ટ રીતે સમજાવવા માટે અલગ અલગ પર્યાવરણમાંથી ઉદાહરણો શોધીને રજૂ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો શિક્ષણમાં આયોજન. આયોજન છે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. કોઈ પણ કાર્યની સફળતાનો આધાર તેના આયોજન ઉપર રહેલો હોય છે. કોઈ પણ કામ શરૂ કરીએ એના પહેલાં આપણે તે કાર્ય શાંતિથી, સફળતાપૂર્વક અને યોગ્ય ઝડપે પૂર્ણ કરવા જે કોઈ પૂર્વ તૈયારી કરીએ છીએ એને આયોજન કહેવાય છે. હવે આયોજન એટલે કામ કરતાં તે અંગે કરાતી વિગતવાર વિચારણા, વ્યવસ્થા, ગોઠવણ કે પ્રબંધ, એની તૈયારી એટલે આયોજન. જીવનના દરેક ક્ષેત્રમાં આયોજનનું મહત્ત્વ છે. એટલે તો કહેવાનું છે કે નો પ્લાનિંગ નો ગેઇનિંગ.
ગુડ પ્લાનિંગ હાફ સક્સેસ. આયોજન વિના કોઈ ઉપલબ્ધિ નથી અને કાર્યનું થયેલું સારું આયોજન એ કાર્યની અડધી સફળતા છે. તમારું ગુડ પ્લાનિંગ હોય તો હાફ સક્સેસ તમને મળી જાય છે. શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા. શિક્ષણ હેતુલક્ષી પ્રક્રિયા છે. ચોક્કસ લક્ષ્યાંકે પહોંચવા કઈ પદ્ધતિ અપનાવવી, કઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરવો અને કઈ વ્યક્તિઓની મદદ લેવી, કયા અવરોધો આવશે તેને દૂર કરવા શું કરવું જોઈએ એ વિશે પહેલેથી જ ચિંતન કરવું જરૂરી છે. એના માટે આ બધી પૂર્વ તૈયારી કરીએ તો જ આપણે આયોજન કરી અને એમાં સફળતા મેળવી શકીએ છીએ. ટૂંકમાં શિક્ષણ કાર્યની સફળતા માટે ક્યારે ભણાવવું, શું ભણાવવું, કેવી રીતે ભણાવવું આ બાબતને કાળજી રાખવી હોય છે. કોની ક્યારે મદદ લેવી, આવી તમામ પ્રકારની પૂર્વ વિચારણાને પૂર્વ તૈયારીને શૈક્ષણિક આયોજન કહે છે. શિક્ષણમાં આયોજનનું ખૂબ જ મહત્ત્વ છે. તો આયોજન કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તો કઈ કઈ બાબતો છે ચલો આપણે જોઈએ. વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય માટે કુલ કેટલા દિવસો મળશે તે નક્કી કરવું. ગણિત વિષયના અધ્યાપન માટે સપ્તાહમાં માસવાર કેટલા તાસ મળશે તે નક્કી કરવું. ગણિત વિષયમાં આવતા એકમોનો બીજા વિષયો સાથે અનુબંધ સધાય એની કાળજી રાખવાની હોય. આ આયોજનમાં સપ્તાહવાર આયોજનમાં પણ ઢાળવું. એકમવાર શિક્ષણ કાર્યમાં ઉપયોગી શૈક્ષણિક સાધનોની યાદી કરવી. જે તે એકમના અસરકારક અધ્યયન અને અધ્યાપન માટે દ્રઢીકરણ અને પુનરાવર્તનની પદ્ધતિઓ વિચારવાની. જે તે એકમમાં વિશિષ્ટ સ્વાધ્યાય કાર્ય આપી શકાય તેમ હોય તેની વિચારણા કરવી. આયોજનની ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી ધોરણ 5ના ગણિતના અભ્યાસક્રમ માટે માસવાર આયોજન કરવાનું હોય. તો કેવી રીતના કરી શકાય એ આપણે જોઈએ. ધોરણ 5નું માસવાર આયોજન આપણે કરવાનું થાય તો એ આયોજનની અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થશે એનો કોઠો આપણે અહીંયા જોઈએ. તો કે માસ, તો જૂન, જુલાઈ, ઓગસ્ટ એમાં આપણે માસની વિતરણ કરીએ અને કયા માસમાં કયું ચેપ્ટર ભણાવીશું અને એ માસમાં આપણે એની સાથે સાથે પ્રકરણમાં કયા કયા સાધનો વાપરીશું. રાષ્ટ્રીય ફળ કેરી જૂનમાં, તો જુલાઈમાં આકાર અને ખૂણા કેટલા ચોરસ, ઓગસ્ટમાં ભાગ પૂર્ણ સરખું દેખાય છે. આ બધા જ એકમોનું જૂનથી એપ્રિલ સુધીનું આખા વર્ષ દરમિયાનનું માસવાર આયોજન એટલે શૈક્ષણિક આયોજન. વાર્ષિક આયોજનની સાથે સાથે માસવાર આયોજન પણ કરવામાં આવે છે. હવે માસવાર આયોજનમાં શું છે, દાખલા તરીકે જાન્યુઆરી માસનું આપણે આયોજન કર્યું છે તો એ આયોજનમાં સારણીમાં દર્શાવ્યા પ્રમાણે જાન્યુઆરીમાં શું છે 10મો અને 100મો ભાગ કયો છે એના વિશે ભણવાનું હોય. હવે આપણે એમાં જોઈએ કે જુલાઈ છે તો ફક્ત જુલાઈમાં આકાર અને ખૂણા. તો ખૂણાઓમાં અધ્યયન નિષ્પત્તિ શું શું છે, એમાં શૈક્ષણિક મુદ્દાઓ શું આવે છે અને એ અધ્યાપન પ્રક્રિયાઓમાં આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરી અને બાળકોને સારી રીતે અસરકારક અધ્યાપન કરાવી શકીએ છીએ એના વિશે સરસ મજાની માહિતી તૈયાર કરી અને એનું માસવાર આયોજન કરવાનું હોય છે. જેથી કરી અને આપણું આયોજન સફળ રહે અને બાળકોનો અભ્યાસક્રમ માસવાર આયોજન મુજબ આપણા તમામ મુદ્દાને આવરી લેવાય છે. એટલે આ પૂર્વ તૈયારી છે. શિક્ષણમાં આયોજન એટલે પૂર્વ તૈયારી. આપણે જે કાંઈ માસવાર કરવાની હોય છે વર્ષ દરમિયાન એ સૌ પ્રથમ જૂનમાં જ કરી લેવાની હોય છે. ત્યાર પછી આયોજન મુજબ પરીક્ષા લેવામાં આવે છે. આમ આપણે જોઈએ તો આ પ્રકરણમાં આપણે ગણિત વિષયનું મહત્ત્વ, ગણિત શિક્ષણના પ્રાપ્ત થતા ગુણો, કૌશલ્યો, જ્ઞાનના સ્વરૂપો, સંકલ્પના વિકાસની રૂપરેખા વિશે જાણકારી મેળવી, એના ઉપર ગણિત અધ્યાપનની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ તથા ગણિત શિક્ષણના વાર્ષિક અને માસિક આયોજન વિશે સમજ મેળવી. આ પ્રકરણના અધ્યયન દ્વારા તમને અમુક પ્રશ્નો આવડી જશે અને આ પ્રગતિ ચકાસો અને પ્રશ્નોના ઉત્તરો એ બધા તમે જાતે કરી શકો છો. જો ન ફાવે તો ChatGPT છે, AI છે, એના મદદથી મેટા AI છે એની મદદથી તમે એના જવાબ પણ મેળવી શકો છો.